દ્વારકા એક એવું પ્રાચીન ધાર્મિક શહેર છે જેને ભગવાન શ્રી કૃષ્ણએ આશરે 9000 વર્ષ પહેલા વસાવ્યું હતું. પરંતુ અચાનક એવું શું થયું કે આ સોનાની દ્વારકા નગરી પાણીમાં જળમગ્ન થઈ ગઈ. હાલમાં પણ સમુદ્રની અંદર સોનાની દ્વારકા નગરીના અવશેષો હયાત છે. તો ચાલો જાણીએ આ દ્વારકા નગરીનું ઐતિહાસિક રહસ્ય શું છે. શ્રીમદ ભાગવત જણાવે છે કે મથુરા છોડ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકા નગરીની સ્થાપના કરી હતી. દ્વારકાનું નિર્માણ કરતા પહેલા ભગવાન શ્રી કૃષ્ણએ સમુદ્રને 12 યોજન જમીન આપવાની અને પાણીને ખસેડી લેવાની વિનંતી કરી હતી. આથી સમુદ્ર દેવે જગ્યા આપી. ત્યારબાદ વિશ્વકર્માએ દ્વારિકાનું નિર્માણ કર્યું. પરંતુ શ્રી કૃષ્ણના મૃત્યુ પછી આ સુંદર સોનાની નગરી સમુદ્રમાં ડૂબી ગઈ. રિસર્ચ પ્રમાણે ખોદકામમાં મળેલી દ્વારિકાની કહાની 9000 વર્ષ જૂની છે. આ શહેર એ પ્રાચીન વિકસિત સભ્યતા સાથે જોડાયેલું છે, જે પહેલાના સમયમાં આવું બીજું કોઈ શહેર ન હતું. પરંતુ સચ્ચાઈ એ છે કે ધરતીના વિકાસની સાથે સાથે સભ્યતા અને પૌરાણિક ઇતિહાસ હંમેશા માટે સમુદ્રની પેટાળમાં દફન થઈ ગયા, જેને લઈને હાલમાં પણ શોધખોળ ચાલુ જ છે. સમુદ્રમાં શોધખોળ દરમિયાન એવા પુરાવા મળ્યા જે આ પૌરાણિક કથાઓને સાચી સાબિત કરે છે, અને એમાંથી એક છે દ્વારિકા નગરીનું રહસ્ય. દ્વારકા નગરીને લઈને ઘણા લોકોની અલગ અલગ માન્યતા છે. હિમયુગની સમાપ્તિથી નષ્ટ થયું દ્વારકા. કહેવાય છે કે આશરે 9000 વર્ષ પહેલા હિમયુગની સમાપ્તિથી સમુદ્રનું જળસ્તર વધી ગયું, કે કેટલાય વિકસિત શહેરો સમુદ્રમાં સમાઈ ગયા. એમાંનું એક સમુદ્ર તટ પર આવેલું દ્વારકા પણ હતું. ઇતિહાસકારોનું કહેવું છે કે દ્વારકાને ભગવાન શ્રી કૃષ્ણના મૃત્યુ પછી જાણી જોઈને સમુદ્રોમાં નષ્ટ કરવામાં આવી હતી. ઘણા લોકો દ્વારકાને દ્વારાવતી, કુલસ્થુલી, ઓખામંડળ, ગોમતીધાર, ચક્રતીર્થ, અનતક અને વારતર્કના નામથી પણ જાણે છે. આ શહેરની ચારેય બાજુ ઘણી લાંબી દિવાલો હતી અને જેમાં ઘણા બધા દ્વાર હતા. ઘણા બધા દ્વાર હોવાને કારણે આ શહેરનું નામ દ્વારકા પડ્યું. કહેવાય છે કે સમુદ્રમાં હાલમાં પણ આની દિવાલો હયાત છે. યાદવોની રક્ષા માટે દ્વારકા પહોંચ્યા ભગવાન શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણએ જ્યારે કંસનો વધ કર્યો ત્યારે જરાસંઘે શ્રી કૃષ્ણ અને યદુવંશનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી. તે મોકો મળતા સમયે સમયે મથુરા અને યદુવંશીઓ પર આક્રમણ કરવા લાગ્યો. ધીરે ધીરે તેનો અત્યાચાર વધવા લાગ્યો, તો શ્રી કૃષ્ણએ યદુવંશીઓના રક્ષણ માટે મથુરા છોડવાનો નિર્ણય કર્યો. પોતાના યદુવંશી ભાઈઓ સાથે દ્વારકા પહોંચ્યા. અહીંયા તેઓ આરામથી રહેવા લાગ્યા. ધીમે ધીમે સમય વીતવા લાગ્યો. આ એ સમય હતો કે યદુવંશીઓ અંદરો અંદર લડવા લાગ્યા અને યદુવંશનો નાશ થયો. 36 વર્ષ રાજ કર્યા પછી ભગવાન શ્રી કૃષ્ણનું મૃત્યુ થયું. ભગવાન શ્રી કૃષ્ણના મૃત્યુ પછી દ્વારિકા નગરી પાણીમાં જળમગ્ન થઈ ગઈ. પરંતુ સવાલ એ ઉઠે છે કે કેમ દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી ગઈ? કોઈ કહે છે કે